તો હલો, કેમ છો ખેડૂત મિત્રો? આશા છે કે મજામાં જ હશો. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીરાની અંદર અત્યારે દિવસનું તાપમાન ખૂબ ઊંચું જઈ રહ્યું છે. હવે તડકો વધારે પડી રહ્યો છે. તો આવા તાપમાનની અંદર મિત્રો આપણે આપણા જીરામાં કેવી દવાઓ છાંટવી જોઈએ. અને મિત્રો, અમુક જીરા અત્યારે હવે પીળા પડી ગયા છે અને આપણે એને ઉપાડવામાં બહુ તો 10 થી 15 દિવસ કે અઠવાડિયાની જ વાર છે. અને અમુક જીરા હજી લીલાછમ છે. તો આવા જીરાની અંદર મિત્રો અત્યારે શું માવજત કરવી જોઈએ અને જે જીરા પાક માથે છે એમાં 0050 છાંટવું હોય તો એ મિત્રો મોલિક્યુલ ગરમ આવે છે, તો એની સાથે બીજું શું આપવું, કઈ દવાઓ આપવી જેથી કરીને આપણું જીરું કાચું ન પાકે. અને મિત્રો, જે પીજીઆર પ્રોડક્ટ અને પીજીપી પ્રોડક્ટ શું છે, ઘણા બધા એગ્રોવાળા કહે છે કે અત્યારે પીજીઆર પ્રોડક્ટનો છંટકાવ કરો. તો એની પણ મિત્રો આગળ વિડીયોમાં આપણે વાત કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો. અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો. તો વિડીયો ખાસ કરીને પૂરો જોઈજો મિત્રો, જેથી કરીને આ બધી પૂરી માહિતી તમને મળે. તો આગળ મિત્રો આપણે વાત કરીશું કે જો કૂણું જીરું હોય, હજી લીલું જીરું હોય, તો આ ઊંચા તાપમાનની અંદર તડકાની અંદર આપણે કેવી દવાઓનો છંટકાવ કરીએ જેથી કરીને આપણું જીરું કાચું ન વળે, ઉત્પાદન સારું આવે અને આ ઊંચા તાપમાનની અંદર આપણે જીરાને ટકાવી શકીએ. અને મિત્રો, જે જીરા હજી હવે પીળા પડી ગયા છે અને દાણો એમાં સારો એવો થઈ ગયો છે, એમાં જો 0050નો આપણે દવાનો રાઉન્ડ આપવો હોય તો 0050 જે ખાતર આવે છે એ મિત્રો પોટાશ 50% પોટાશ આવે છે. પોટાશ એક ગરમ મોલિક્યુલ છે. તો એ ગરમ આપણા જીરામાં ન પડે એટલા માટે એની સાથે મિત્રો આપણે શું મિક્સ કરવું એની ખાસ વાત કરીશું. તો મિત્રો, 0050 તમે જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એ પણ આપી શકો છો અને આપણે જે લિક્વિડ પ્રવાહી ફોર્મમાં આવે છે એ પણ આપી શકો છો. તો મિત્રો, એની સાથે તમે ઝીંક, ફેરેસ, બોરોન, મેગ્નેશિયમ, કોપર એવા કોઈ પણ સાથે બીજી સારી એવી દવાઓ આપો તો તમારે દાણો પણ સારો થાય, ચમકદાર થાય અને ભરાવદાર દાણો થાય. તો આપણે માર્કેટ ભાવ પણ સારો આવે અને આપણો દાણો સારો એવો પાકી જાય. તો મિત્રો, જે પાસોતરા જીરા હોય, હજી કૂણા છે, એને આપણે આ ઊંચા તાપમાન સાથે ટકાવી રાખવા હોય તો કોઈ પણ જે કંઈ આપણે દવાનો છંટકાવ કરતા હોય એની અંદર આપણે આ જે ઝીંક, ફેરેસ, બોરોન, મેગ્નેશિયમ, કોપર એ આપણે એમાં પણ આપી શકવી. એની સાથે સીવીડ એક્સટ્રેટ છે, માઇક્રોન્યુટન છે, એમિનો એસિડ છે, હુમિક એસિડ છે, ફુલવિક એસિડ છે. આવા બધા આપણે જે કુણપના દવાના છંટકાવ આપવા જોઈએ મિત્રો. જે કાંઈ તમે દવાઓ આપતા હોય એની સાથે આવી દવાઓ આપવી પડે જેથી કરીને આપણે દવા ગરમ ન પડે અને આ તાપમાન સામે ટકી રહે, આપણો દાણો સારો થાય. તો મિત્રો, જો દાણો આપણો સારો પાકશે તો આપણે ઉત્પાદન પણ સારું આવશે. અને નહીંતર જો તમે છેલ્લે એવી ભારે દવાઓ કે ગરમ દવાઓ વધારે છાંટી દેશો તો આ ઊંચું તાપમાન છે, ગરમ દવાઓ આવશે, એના હિસાબે આપણું જીરું કાચું વળી જશે મિત્રો. તો આપણે દવા છાંટવામાં હવે થોડુંક ધ્યાન રાખવું પડે મિત્રો. કોઈ પણ સારી એવી પ્રોડક્ટના આવા છંટકાવ કરવા જોઈએ. તો સાથે મિત્રો, આપણે જે ગેલેલિયો છે, નેટિવો છે, એ જો આપણે કાળી ચરમીની તકલીફ હોય કે કાળી ચરમી ન આવે એના માટે એડવાન્સમાં આપવું હોય તો એ તમે આપી શકો છો. જે ગેલેલિયો છે એમાં પિકોક્સ્ટ્રોબિન 22.5% આવે છે. તો એ મિત્રો ઠંડુ કન્ટેન્ટ છે, એનાથી આપણું જીરું કાચું વળતું નથી. એવા ટેકનિકલ આપો તો તાપમાન સામે પણ ટકી શકશે અને આપણું ઉત્પાદન પણ સારું આવશે અને કાળી ચરમીથી બચાવશે પણ ખરું મિત્રો. તો એવા ટેકનિકલથી આપણે કાંઈ વાંધો આવતો નથી. તો મિત્રો, જે આપણે પીજીઆર પ્રોડક્ટ અને પીજીપી પ્રોડક્ટનો છંટકાવ કરવાનો કહે છે અમુક, તો પીજીઆર પ્રોડક્ટ એટલે શું અને પીજીપી પ્રોડક્ટ એટલે શું, તો એની મિત્રો આપણે આજે વાત કરીશું. તો જે પીજીપી પ્રોડક્ટ આવે મિત્રો એ આપણા જીરાનો ગ્રોથ કરાવે છે, સારો એવો ગ્રોથ અને હાઈડ કરે છે આપણું જીરું. પણ મિત્રો, અત્યારે આપણે આપણું જીરું હવે ઊંચું તાપમાન થઈ રહ્યું છે એટલે એને હવે ગ્રોથ કરાવવાની જરૂર નથી. હવે આપણે એમાં સારો એવો દાણો બંધાય અને દાણો સારો પરિપક્વ થાય અને બંધારણ સારું રહે એવા દવાનો આપણે રાઉન્ડ આપવો પડે. તો એવી મિત્રો આપણે છે જે પીજીઆર કહે છે એ.
તો એ પીજીઆર દવા મિત્રો તમે છંટકાવ કરશો તો પીજીઆર દવાથી તમારો જે કાંઈ જીરાનો ગ્રોથ હશે એ એમનામ રહેશે અને જે પછી તમારે દાણો આરે બંધાણો હશે એ દાણાનો સારો એવો વિકાસ કરશે. નહીંતર મિત્રો તમારે જીરું કૂણું રહેશે, કૂણપ પકડતું જશે, છેલ્લે ઊંચા તાપમાનની અંદર તમારું જીરું કાચું વળી જાય. એટલે એવું ન થાય એ માટે તમે પીજીઆર પ્રોડક્ટનો જો ઉપયોગ કરશો તો એમાંથી તમારે સારો એવો દાણો બંધાશે અને દાણાનું કદ પણ સારું થશે. તો એ બંને ટેકનિકલ મિત્રો એવા છે. એટલે પીજીઆર એટલે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર અને પીજીપી એટલે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર. તો મિત્રો આ બંને ટેકનિકલની વાત કરી તો આપણે અત્યારે પીજીઆર પ્રોડક્ટ વાપરવું પડે. જો આપણે ગ્રોથ વધારવાનો હોય, હાઇડ કરવાની હોય તો આપણે પીજીપી પ્રોડક્ટનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. તો મિત્રો આ હતી આપણે અત્યારે ઊંચા તાપમાનની અંદર ગરમ ટેકનિકલની સાથે આપણે જે કંઈ દવાઈઓ આપવાની હતી એની માહિતી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવી ખેતીવાડીની માહિતી તમને મળતી રહે મિત્રો. તો ભલે ચાલો ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન જય કિસાન.